ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્ટિકલ્સ વિશે શીખીએ. તો આર્ટિકલ્સ બે પ્રકારના છે, એ એન અને ધ. તો સૌથી પહેલાં આપણે આર્ટિકલ એ કે એન વિશે સમજીએ. તો પહેલાં આપણે વાંચન કરી લઈએ કે ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે તે નામની પહેલાં નીચેની શરતોએ એ કે એન આર્ટિકલ મુકાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે બે પેન. તો અંગ્રેજીમાં પેન બોલવું હોય તો આગળ આર્ટિકલ અ પેન, અ ટેબલ, અ બુક, એન એલિફન્ટ, એન આયરન. તો આવા શબ્દો મુકાય. તો આર્ટિકલ ક્યારે મુકાય? કે જ્યારે એક નામ એક વચનમાં હોય, બે એ સામાન્ય નામ હોય, ત્રણ એ ગણી શકાય તેવા સામાન્ય નામ હોય. ચાર, કોઈ સંજ્ઞાવાચક નામ સાથે આર્ટિકલ ન મુકાય. ટૂંકમાં એ કે એન એ વસ્તુનો નિર્દેશ કરે છે. હવે આપણે આ નિયમોને વિસ્તારપૂર્વક સમજીએ. તો સૌથી પહેલાં એ કે એન ક્યારે વપરાય? તો આપણે જાણીએ છીએ કે આ એ કે એન ક્યારે વપરાય. તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે અંગ્રેજીમાં 26 મૂળાક્ષરો હોય. કેટલા મૂળાક્ષરો હોય? 26, જેને આલ્ફાબેટ કહેવાય. એમાં એ, ઈ, આઈ, ઓ અને યુ. એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વરો છે. 26માંથી 5 બાદ કરી દઈએ એટલે 21, જે બી, સી, ડી એ બધા વ્યંજન છે. તમારે જો સામાન્ય યાદ રાખવું હોય તો જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય ત્યારે એની આગળ એ આર્ટિકલ આવે, અને જે સ્પેલિંગની શરૂઆત આ 5 સ્વરથી થાય તો એની આગળ એન આર્ટિકલ આવે. તો ચાલો આપણે સમજીએ કે જે સામાન્ય નામનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દ પહેલાં એ આર્ટિકલ મુકાય. જો અહીં ઉદાહરણ આપ્યા છે, અ હોર્સ. હોર્સ છે એનો પહેલો અક્ષર શું છે? એચ. તો આ એચ છે વ્યંજન છે કે સ્વર? તો તમે કહેશો કે વ્યંજન. તો સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોવાથી આર્ટિકલ એ મૂકો. એ જ પ્રમાણે અકાટ. કાટ એટલે ગાડું. સ્પેલિંગની શરૂઆત ત્યાં આગળ સીથી થઈ છે, તો આ સી શું છે? વ્યંજન. તો વ્યંજનથી શરૂઆત થઈ હોવાથી આર્ટિકલ એ આવ્યો. ત્રીજો સ્પેલિંગ છે ટ્રી. ટીનો પહેલો અક્ષર શું છે? ટી. ટીનો સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતો હોવાથી અહીં આર્ટિકલ એ આવે. ટૂંકમાં તમારે એટલું સમજવાનું કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થતી હોય તો તેની આગળ એ આર્ટિકલ મુકાય. હવે આપણે બીજું જોઈએ કે ભાઈ એન આર્ટિકલ ક્યારે મુકાય? જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તે એક વચનમાં હોય તો તે શબ્દની પહેલાં એન આર્ટિકલ આવે. હમણાં આગળ મેં તમને કીધું તેમ એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે. જો આ સ્વરથી સ્પેલિંગની શરૂઆત થાય તો એની આગળ એન આર્ટિકલ આવે. બાકીના બધા અક્ષરો વ્યંજન છે. ઉદાહરણ તરીકે એન એક્સ. હવે તમે જુઓ ભૂરા અક્ષરનો પહેલો અક્ષર શું છે? એ. સ્પેલિંગની શરૂઆત શાંતિ થઈ છે? સ્વરથી. એટલે આગળ આર્ટિકલ શું આવશે? એન. એ જ પ્રમાણે એન એગ. એગ એટલે ઈંડું. તો જુઓ પહેલો અક્ષર શું છે? ઈ. સ્પેલિંગની શરૂઆત સ્વરથી થઈ એટલે આર્ટિકલ શું આવશે? એન.
એ જ પ્રમાણે એન ઇન્ક પોટ, તમે જુઓ છો સ્પેલિંગની શરૂઆત આઈથી થઈ એટલે આર્ટિકલ શું આવશે? એન. એન ઓરેન્જ, સ્પેલિંગની શરૂઆત ઓથી થઈ એટલે આર્ટિકલ આવશે એન. એન અમ્બ્રેલા, અમ્બ્રેલા એટલે છત્રી, સ્પેલિંગની શરૂઆત યુથી થઈ, યુ સ્વર છે એટલે આગળ આર્ટિકલ એન આવશે. તો યાદ રાખવાનું કે જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય ત્યાં એ આર્ટિકલ આવે, અને જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય તે આગળ એની આગળ એન આર્ટિકલ આવે. ચાલો હવે આપણે એના આધારિત ખાલી જગ્યાઓ જોઈએ. જો ખાલી જગ્યા જોઈએ તો સૌથી પહેલાં એક્ટિવિટી, સૂચના વાંચીશું. ચિત્ર જુઓ અને એ કે એનનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. યાદ રાખવાનું કે જે સ્પેલિંગની શરૂઆત સ્વરથી થાય તો એન આર્ટિકલ આવે, ને જે સ્પેલિંગની શરૂઆત વ્યંજનથી થાય ત્યાં એ આર્ટિકલ આવે. પહેલાં તમારે ચિત્ર જોઈએ તો પહેલો આ ચિત્ર છે, બરાબર. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. ઇટ ઇઝ ખાલી જગ્યા એપલ. હવે અહીં તમે જુઓ એપલની શરૂઆત એથી થઈ છે એટલે આર્ટિકલ એન આવશે.